નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અચ્યુતાનમ અધર્મસ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃત્યામ. આત્માની સજામી અહમ, આ શ્લોક છે ગીતાજીનું. આજે ગીતા જયંતિ છે અને સમસ્ત માનવ સમાજ માટે આ ભગવાને ગીતાજી કવિદાદની એક રચના છે, સાવ અલગ છે તાસીરા ભૂમિની. મહાભારત વાવો અને ગીતા નીકળે. ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે સમાજ છે એનું આ ગીતાજી તરીકે આપણે મનાવીએ છીએ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું સજ્જનોની રક્ષા કરવા, દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે. હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઈ જાય છે, ધર્મનો ક્ષય થાય છે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. મિત્રો, આ યદા યદા ઈ ધર્મસ્ય જે છે શ્લોક, એનો અર્થ આ છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ક્યાંક અધર્મ વધારે ફેલાય છે ત્યારે ભગવાન સ્વયંભૂ આવે છે આ ધરતી ઉપર. મિત્રો, કૃષ્ણની શ્રી મુખ્યથી નીકળેલી હિન્દુ સંસ્કૃતિનો આધાર અને જીવનનો સાર એટલે શ્રીમદ ભગવદ ગીતા. ભગવાન કૃષ્ણે જીવનની ફિલસૂફીને ખૂબ જ અનન્ય શૈલીમાં વર્ણવી છે. આથી જ તેમને જગત ગુરુ પણ કહેવામાં આવે છે. મામા કંસના વધની આકાશવાણીમાં ગર્ભિત રીતે કહેવાયું હતું કે શાશ્વત સત્યની સ્થાપના માટે અને અધર્મના વિનાશ માટે શ્રી કૃષ્ણ સંબંધોનું બંધન અટકાવી શકતું નથી. અને ગાંધીજીએ પણ ગીતા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. બાપુએ કહ્યું છે કે મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે હંમેશા આનંદમાં રહે છે. હું તો ચાહું છું કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં બનાવવામાં આવે. એક હિન્દુ બાળક કે બાલિકા માટે ગીતા વિશે ન જાણવું તે શરમની વાત હોવી જોઈએ. મહાત્માજીએ લખ્યું છે, બાપુએ લખ્યું છે. આજે સરકાર 6 થી 12 ધોરણમાં ગીતા બનાવવાનું જે એલાન કર્યું છે એ આનંદની વાત છે, પણ મોડી શરૂઆત થઈ, પણ થઈ એ સારી છે. ગીતા કોઈ એક ધર્મનું માત્ર ગ્રંથ નથી, સમજો તો જીવન જીવવાની કળા છે સાહેબ. વિનોબા ભાવેજીના ઉદ્ગારોમાં પણ સાંભળવા જેવા છે. વિનોબા ભાવે કહ્યું હતું કે મારું શરીર માના દૂધથી પોસાયું છે, પણ તેથી એ વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે. શ્રીમદ ભગવદ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિન્દુ ધર્મ ગણાતો હોવા છતાં એ ફક્ત હિન્દુ પ્રત્યે સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. અને વિશ્વ ચિંતકોએ એમાંથી માર્ગદર્શન લીધું છે સાહેબ, સમજો. વિશ્વ ચિંતકોએ, ઘણા વિદેશીઓએ અમસ્તુ જ કે પછી કોઈ હેતુસર ગીતામાં ડોક્યુ કર્યું ને તેને સમર્પિત થઈ ચૂક્યા છે. ગાંધીજી જેમને પોતાનો ગુરુ માનતા હતા હેનરી ડેવિડ થોરો કહે છે કે મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે, ગીતામાં છે. ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે, પરંતુ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે.
અને નિષ્ફળતા સાથે જો પરિચય જ ન થયો હોય તો આપણને સફળતાની મહત્વતા પણ કેવી રીતે સમજાય? ખરેખર ભગવદ્ ગીતાએ એના વાચકોને ગરકાવ કરી દીધા છે. કોઈ ભટકેલાને જીવનનો રાહ ચીંધ્યો છે, તો કોઈને પોતે અંતરદૃષ્ટિ લીન કરી દીધા છે. કોઈ ધર્મવીરુને ધર્મવીર બનાવ્યા છે, તો કોઈ શુષ્ક જ્ઞાનીને ભક્તિમય કર્યા છે. કોઈ રોગી ભોગીમાં સંયમને ઘૂંટાવ્યો છે, તો કોઈએ ભક્તિના ઓથે વૈરાગ્યની મહિમા સમજાવ્યો છે. કોઈની આળસ ખંખેરી છે, તો કોઈને સાધનાનો ઉત્સાહ અને ભરપૂર જોમ આપ્યું છે. મિત્રો, એક વાત બહુ સમજવા જેવી છે. આપણે નક્કી એવું કર્યું છે કે મેં પહેલા જ કીધું કે હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ સ્ટુડિયો 12 છું, પણ અહીંયા હું તમારો ભાઈ છું અને ગુજરાતની જનતાને એક એક મુદ્દા ઉપર જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે. મુદ્દા તો ઉઠાવીશું જ તમારા સાથે સાથે. કઈ રીતે સરકારો ચાલતી હોય, કઈ રીતે તમામ ધારાસભ્ય સાંસદો કામ કરતા હોય, તમને ઘર બેઠા જીએસટી વિના શંખનાદ કાર્યક્રમથી તમને વાકેફ કરવા છે. તમે કદાચ ભણવામાં રહી ગયા હોય, ભણી ન શક્યા હોય, મારો અભર ખેડૂત એને ખબર ન હોય, તો આ બધી વસ્તુ મારે આપણે એક કહેતો રહી. સાથે સાથે અઠવાડિયામાં એક પ્રયાસ આપણે કરીશું. એક પાણીનો ઘૂંટડો પી લો. આપણે અઠવાડિયામાં પ્રયાસ કરીશું કે એક ધર્મ ઉપર પણ શંખનાદ કરીશું, આપણી સંસ્કૃતિ ઉપર પણ શંખનાદ કરીશું. સાહેબ, આપણે બાળકો ડોક્ટર બને, એન્જિનિયર બને, મોટા નેતા બને, અધિકારીઓ બને અથવા વિદેશમાં જાય, પણ તમને આશ્ચર્ય થશે, વૃદ્ધાશ્રમ પણ એટલા જ ખુલી રહ્યા છે. અને વૃદ્ધાશ્રમ શું કામ ખુલી રહ્યા છે? ખુલી શું કામ રહ્યા છે? આપણે સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે કરી રહ્યા છીએ. અને જો આવું ના આવું રહેશે તો એ દિવસો દૂર નથી સાહેબ. બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે, પણ ભાવનો, માનવતાના ભાવનો વિકાસ ઘટી રહ્યો છે. હું મારા સદગુરુ શિવ કૃપાનંદ સ્વામી, જે અત્યારે મહાશિબિર અત્યારે કરી રહ્યા છે નાગપુરમાં, એમની છેલ્લી મહાશિબિર છે, પણ ધ્યાનની પદ્ધતિ સમર્પણ ધ્યાન યોગ હું પણ માતાજીની કૃપાથી, તમારા બધાના આશીર્વાદથી ધ્યાન કરતો હું. ત્યારે એક વસ્તુ આપણે બધાને, અને એ ગુરુજી પણ કહે છે કે ડોક્ટર બની ગયા, પણ એની ભાવ, મનુષ્ય સમાજ પ્રત્યેનો ભાવ, લોકો પ્રત્યેનો ભાવ, પશુ પક્ષી પ્રત્યેનો ભાવ ગુમાવી ચૂક્યા. અને એટલા માટે તમે જુઓ કે આટલા લાખ એડવાન્સ ભરો તો સારવાર થશે, બાકી નહીં થાય. જેટલા દીકરા ભણ્યા, તમે વિચાર કરો, કોઈ અભણ મારો ભાઈ છે, ખેડૂત છે, ગરીબ, એ આજે પણ તમે જાઓ ને ગરીબની ઝૂંપડીએ, તો આજે પણ વૃદ્ધ અને વડીલ બેઠા હોય તો દીકરો છે ને એને પગે પડે છે, એ કહે છે એમ કરે છે. પણ જ્યાં ભણાવીને કદાચ ક્યાંક આપણે ગયા ત્યારે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. આ પરિસ્થિતિ ક્યાં આવી ગઈ? શું કામ આવી ગઈ? સંસ્કૃતિનો આનંદ થઈ રહ્યો છે સાહેબ. અને એટલા માટે આ શંખનાદમાં એ પણ જરૂરી છે કે ધર્મ બચાવવું પડશે, ધર્મની સંસ્કૃતિ બચાવવી પડશે. અને સૌથી મોટું 4 યુગ છે, મેં વાંચેલું છે, કદાચ ક્યાંય મારાથી એકાદ શબ્દ ચુકાઈ જાય તો માફ કરજો, ક્ષમા કરજો, પણ 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. સતયુગમાં સાહેબ ભગવાને અવતાર ધારણ કરવાની જરૂર નથી પડતી. તમામ જીવાત્માઓ છે એ પરમાર્થ માટે વિચારે છે. સતયુગમાં સંપૂર્ણ સત્ય, અને સતયુગના 16 લાખથી વધારે વર્ષો છે. અને એ જ્યારે વર્ષો ઘટે અને ત્રેતાયુગની શરૂઆત થાય, પછી એકાદ ટકો વ્યક્તિ છે એ ધીરે 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 ગુચસ્યો, તમે સમજો છો, એનામાં એક થોડી ઘણી વિકાર, એ વૃત્તિઓ આવે. સતયુગમાં ક્યાંય તાળા નથી મારવા પડતા, ચોરીની આ બધું હોતું જ નથી, આસુરી શક્તિઓ હોતી જ નથી સતયુગમાં સાહેબ. એ યુગ પૂરા થયા પછી ત્રેતાયુગ, અને ત્રેતાયુગનું જયારે એન્ડિંગ આવવા માંડે ને, એટલે ભગવાન રામે અવતાર ધારણ કરવું પડે છે. અને ભગવાન રામ ત્રેતાયુગમાં આવે છે,
પછી દ્વાપર યુગ આવે છે, જેમાં ભગવાન કૃષ્ણ, અને પછી આ કલિયુગ. મિત્રો, મેં વાંચેલું છે 4 યુગનો 43 લાખ વર્ષની આસપાસ આયુષ્ય છે. 43 લાખ વર્ષ. અને એવું પણ મેં વાંચ્યું છે કે આમ તો આ બધી વાત કારણ કે વાંચીને જ આપણે કહેવી પડે, સ્વાભાવિક છે. એને ગુણ્યા 1000 કરો ને ત્યારે બ્રહ્માજીની એક રાત થાય છે. વિચાર કરજો. અને કલિયુગના 5100 ની આસપાસ વર્ષ થયા છે. 5120 કે 5100 કે આસપાસ. અને એમાં રાજા પરીક્ષિતજીએ જયારે કલિયુગને એવું કહ્યું હતું, ભાગવત સપ્તાહોમાં પણ આપણે સાંભળ્યું છે કે 5000 વર્ષ સુધી તમારો પરચો દેખાડતા નહીં, અથવા તો તમારો પ્રભાવ દેખાડતા નહીં. એટલે આમ જોતા કલિયુગના 120 વર્ષની આસપાસ જ થયા છે. અને આવા એવું કહેવામાં આવે છે કે 4,32,000 વર્ષ છે કલિયુગના. હજી તો સાહેબ પાપા પગલી કલિયુગ ભરી રહ્યું છે, અને વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. મારી બેન દીકરી સુરક્ષિત નથી સાહેબ. અને સાંજે તમે જેના ઉપર વિશ્વાસ કર્યો હોય અને બીજો દિવસનો સવાર ઉગે ત્યાં તઈ ક્યાંક બીજે ખોળામાં જઈને બેઠો હોય, દીકરો બાપની હત્યા કરે છે, માતા બેન દીકરીઓ ભેગા નથી રહી શકતા, દેરાણી જેઠાણી જાણે જન્મોથી દુશ્મની હોય. આવા બધા વિકારો આવે છે ક્યાંથી ખબર છે? આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા, આપણે ખોટી રીતે સંપત્તિ લેતા થયા, આપણે ધર્મને ભૂલ્યા, પાપને ભૂલ્યા, એટલે આ બધી વસ્તુ થઈ છે. અને આ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે. મને ખૂબ આનંદ થયો છે આવા વિષયો લેવામાં, આધ્યાત્મિક, કારણ કે હું આધ્યાત્મિક જીવ છીએ આમ તો, અને એ ખૂબ જરૂરી છે. કવિદાદની જે રચનાઓ છે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે, જનક જેવા આવી હજુ જો હોડાકે તો ધરતીમાંથી હજુ પણ માતા સીતા નીકળે. હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા બીતા બીતા નીકળે. તમે જુઓ, હજી પણ એમ કઈ બધા આસુરી શક્તિ નથી, દેવી શક્તિ વાળા પણ છે. એવા પણ છે સાહેબ કે જેને આજે પણ પાપ અને ધર્મમાં માને છે. કાલિદાસ અને ભોજના ખંડેર જો જરી ખોતરો તો કવિતા નીકળે, છે કૃષ્ણની વાંસળીના એ કટકા કે ઓઠો જો માંડો તો સુર સરિતા નીકળે. સાવ અલગ છે આ તાસીર આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. મહાનુભાવોને પણ આજે સાંભળવા છે. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. પૂજ્ય ઋષિ ભારતી બાપુ છે, આધ્યાત્મિક ગુરુ છે. પૂજ્ય ગીતા દીદી છે, આધ્યાત્મિક કથાકાર છે. દેવેશભાઈ મહેતા છે, આધ્યાત્મિક લેખક છે, ગીતા ઉપર ખૂબ લખ્યું છે. અને દેવરાજભાઈ ગઢવી છે, લોકગાયક છે. 4 મહાનુભાવોનું હું તહે દિલથી સ્વાગત કરું છું. અને આ લાખો લોકો અત્યારે જીએસટીવીના માધ્યમથી તમને મને સાંભળી રહ્યા હશે. કંઈક આપણે ફૂલની તો ફૂલની પાંખડી જનતાની વચ્ચે કંઈક સારું આ જે મેસેજ જાય એ માટેનો પ્રયાસ કરીશું. તો પૂજ્ય ઋષિ ભારતી બાપુ, આપણી પાસે હું આવવા માંગીશ કે ગીતાજીનું મહત્વ અલૌકિક છે. વિદેશોમાંથી અહીંયા આવેલા વ્યક્તિઓ ખાલી રિસર્ચ કર્યું હોય અથવા પીએચડી કરવા આવે ને ગીતાજીમય બની જાય, ત્યારે આપણે હજુ પણ ગીતાજી વિશે નવી પેઢી તો બહુ અજાણ છે. નવી પેઢીની ક્યાં વાત કરો, રાજનેતા, અધિકારીઓ, આ બધાને પણ ગીતાજી ખૂબ જરૂરી છે. એમાં કર્મનો સિદ્ધાંત આવે છે કે બૂચ મારશો તો તમારે ભોગવવું પડશે, છતાંય બૂચ મારતા જ જાય છે બુચસિયાઓ. તો ગીતાજી જીવનમાં પણ ખૂબ જરૂરી છે. ભારતી બાપુ, જી ઈશુદાનભાઈ, જીએસટી ટીવીના માધ્યમ દ્વારા આજે માગશર સુદ એકાદશીના પરમ પાવન દિવસે અને ગીતા જયંતિનો આજે દિવસ છે, ત્યારે ગીતાજી વિશે કેવું એ આપણી વાણી ટૂંકી પડે છતાં પણ કાલી ગીલી ભાષામાં પ્રયાસ કરીએ. સૌ પ્રથમ સર્વભૂત હિતે રતાહાની ઘોષણા જો કરનાર કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભગવદ ગીતા છે. અને આપણી ભારતીય પરંપરામાં પ્રસ્થાન ત્રયીમાં ગીતાજીનું સ્થાન રહ્યું છે.
અને ગીતા મહાત્મ્યમાં એમ કીધું છે કે સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. અર્થાત ઉપનિષદનો સારી ગીતા છે અને એનું દૂધ દોહનાર એ કૃષ્ણ છે, દૂધ પીનાર એ અર્જુન છે અને આ ગીતા રૂપી અમૃત છે, જેનું પાન કરે એ અમૃત એટલે જન્મ મૃત્યુથી પર થાય એવું ભાષાંતર રહ્યું છે. અને કોર્ટ કચેરીમાં હાથ જે ગ્રંથ ઉપર રાખીને કસમ ખાવામાં આવે છે એ ગ્રંથ પણ શ્રીમદ ભગવદ ગીતા છે. અને દુનિયામાં સૌથી વધારે ભાષામાં કોઈ ગ્રંથનું ભાષાંતર થયું હોય તો એ શ્રીમદ ભગવદ ગીતા છે. અને હાલો જી જી હાલો જી બાપુ સંભળાય છે. હાલો હાલો બાપુ બાપુ અને સંભળાય છે. જી આખી દુનિયામાં વેદો પછીનો વેદો પછી દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ હોય તો એ પણ શ્રીમદ ભગવદ ગીતા છે. ભલે પશ્ચિમના વિદ્વાનો એમ કહેતા હોય કે બીસી 400 વર્ષ, પરંતુ મહાભારતમાં ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ ગીતાનો ઉલ્લેખ છે. એટલે આ ગ્રંથ એ મહાભારત કાલીન એટલે 5000 વર્ષ પૂર્વે આ ગ્રંથની રચના કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણને અર્જુનના સંવાદ રૂપે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે આ ગ્રંથ આપણને મળ્યો છે. અને હક્સલ જે અંગ્રેજી લેખક છે એને તો એમ કીધું કે દુનિયાનો સુવ્યવસ્થિત આધ્યાત્મિક ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવદ ગીતા છે. અને એટલા માટે આપ જુઓ, સુનીતા વિલિયમ જ્યારે અંતરિક્ષ યાત્રી બનીને આકાશમાં ગઈ તો પોતાની સાથે ઉપનિષદ અને ગીતાની પ્રતો લઈને ગઈ. જ્યારે સ્વામી વિવેકાનંદ ભારતનું પરિભ્રમણ કરતા ત્યારે પોતાની સાથે 2 ગ્રંથો એમાંથી ગીતા સાથે રાખતા. અને સ્વામી વિવેકાનંદ એને ગીતા વિશે અનેક વખત પ્રવચનો કર્યા છે. અને ન્યૂટન જેવો વૈજ્ઞાનિક એને પણ એમ કીધું કે ગીતા મારા માટે માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત રહી છે. તો પશ્ચિમના ચિંતકો હોય કે ભારતીય વિદ્વાનો, એના માટે ગીતાનું ખૂબ મહાત્મ્ય રહ્યું છે. અને હું તો એમ કહું, ગીતા ન માત્ર ગ્રંથ છે પણ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. અને તમામ સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતામાં રહેલું છે. એટલે એક કવિ એમ કીધું છે, મૂંઝાય છે તું માનવી શાને, ખોલ ગીતા ઉકેલ છે પાને પાને. જી વાહ ભારતી બાપુ, ખૂબ જ અદ્ભુત વાત કરી. હજી પણ પાછા આવીશું બાપુ પાસે. બીજા માનું પર રહીએ. પૂજ્ય ગીતા દીદી છે. જી દીદી, જે રીતે આજે માણસ સામાન્ય રીતે વાત વાતમાં હતાશ થઈ જાય છે, વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, વાત વાતમાં એટલું આસમાને ભ્રષ્ટાચાર ગયો છે. મને લાગે છે કોઈ અધિકારી કે નેતા જો એ વાંચે કર્મનો સિદ્ધાંત, ભગવાને જે ગીતાજીમાં 18 અધ્યાય છે એમાં એક કર્મનો સિદ્ધાંત પણ છે, અને એમાં જો એ લોકો વાંચે ને ખબર પડે તોય કદાચ આપણે ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય ને તો એ ગીતાજીના કારણે થઈ શકે એમ છે. પણ જો વાંચે તો જીવનમાં ઉતારે છો. તો આ બધાના મહત્વ વિશે આપ કહો. જી ઈશુભાઈ, જીએસટીવી ના માધ્યમથી તમે જે પંથનાથ કાર્યક્રમનું આયોજન કર્યું છે, પ્રથમ પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને. અને બધા દર્શકોને મારા અંતરની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે તમે બહુ સરસ મજાના પ્રશ્નો કરી રહ્યા છો. પૂજ્ય ઋષિ ભારતી બાપુએ પણ ખૂબ સરસ રીતે વાત કરી. અને તમે જે રીતે મને વાત કરી રહ્યા છો કે ભગવદ ગીતા જો કોઈ વાંચવામાં આવે, પણ મોટામાં મોટું દુર્ભાગ્ય આપણું એ છે કે આપણા હિન્દુઓના ઘરની અંદર રામાયણ, ભાગવત, દેવી ભાગવત, શિવ કથા, ભગવદ ગીતા બધાના ઘરની અંદર છે. પરંતુ આપણે તો ભગવદ ગીતાનો ક્યારે ઉપયોગ કરીએ છીએ? મોટા ભાગે કોઈ ગ્રહસ્થનું મૃત્યુ થતું હોય અને ત્યારે આપણે એવી એક પરંપરા છે કે ગીતાજીનો 15મો અધ્યાય વાંચો.
જો ગીતાજીનો 15મો અધ્યાય વાંચીશું તો એ જે દાદા છે, બા છે, જે જીવાત્મા છે એને મોક્ષ મળશે. બસ આટલેથી જ આપણે વાત પૂરી કરી દીધી. હકીકતની અંદર ભગવત ગીતા આપણે ત્યાં તો નાના નાના કીર્તનો બેનું ગાતી હોય, રામાયણની ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. એવી સરસ મજાની આ પાંખો છે તો એનાથી આપણે ઉડવાનું છે. ઉડવાનું એટલે આધ્યાત્મિક આપણી ઉડાન ભરી શકીએ. આપણું જીવન કેવી રીતે જીવવું એના માટેની સાચી દિશા જો કોઈ આપતો ગ્રંથ હોય તો એ છે શ્રીમદ ભગવત ગીતા. અને મારા આશ્રમની અંદર તો 45 દીકરીઓ છે જેના મમ્મી પપ્પા ન હોય એવી દીકરીઓ માટે મારો આશ્રમ છે. પણ અહીંયા કાયમ માટે અમે ભગવત ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ મારી દરેકે દરેક દીકરીઓને કંઠસ્થ અમે કરાવ્યું છે. અને કંઠસ્થ જ નહીં પરંતુ એને અમે હૃદયસ્થ કરાવ્યું છે કે બેટા કેવી રીતે જીવન જીવવું. કંઈ પણ તમે મૂંઝાઓ તો તમે તરત જ ભગવત ગીતા તમે ખોલશો તો તમને એના અંદરથી તમારા પ્રશ્નોનું સમાધાન મળશે. અને એક કવિતા આજે મને યાદ આવે છે કે માના કે કલયુગ એક ઉલઝન है. બહુ મોટી ઉલઝન છે. તમે જો તમે હમણાં જેમ વાત કરી એન્ઝાઇટી, ડિપ્રેશન, આજે આવી કોઈ બીમારીઓ હતી જ નહીં 10 વર્ષ પહેલા. પણ જ્યારથી ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ અને આપણે સૌ એકબીજાથી દૂર થતા ગયા, પરિણામ એ આવ્યું કે શરૂઆતમાં તમે જેમ કીધું એમ કે વૃદ્ધાશ્રમો ખુલ્યા, અનાથાશ્રમો ખુલ્યા. જે એમાં વૃદ્ધાશ્રમ તો આપણી સંસ્કૃતિ જ નથી પણ છતાંય આપણા અંદર સમજણ નથી તો સ્વાભાવિક છે કે આપણે એના મૂલ્યોને સમજતા નથી. આપણી પારિવારિક જે ભાવના છે એને આપણે સમજતા નથી. એટલે હું એમ કહું કે માના કે કલयुग एक उलझन है, यहाँ सज्जन से ज्यादा दुर्जन है, पर उनकी बात क्यों सुनते हो, विश्वास जब खुद पे हो, अपने भीतर झांको तुम कहीं बांटो, अपने दुख कहीं और बांटो तुम, यदि मुश्किल फिर भी बढ़ जाए, उलझन में ध्यान यदि पड़ जाए तो सुनो वही एक आधारा है, गीता ज्ञान हमारा है. તો મારો કહેવાનો મૂળ આશય એટલો છે ઈશુભાઈ કે વ્યક્તિ જો ગીતાના પાના ખોલેલા અને વાંચે, ભલે ખાલી એક જ શ્લોક, તમે ઘર મેળે બધા બેસો, જેમ રાત્રિના સમયે પ્રાર્થના, સમૂહ પ્રાર્થનાનું એક મહત્વ છે, સમૂહ ભોજનનું એક મહત્વ છે, તો એમ ભલે આખો દિવસ બધા તમે અલગ અલગ બધી જગ્યાએ કોઈ ભણવા ગયું છે, કોઈ ઓફિસે ગયું છે, કોઈ પોતાના કારખાને ગયું છે, કોઈ ખેતરમાં ગયું છે, પણ સાંજે જયારે બધા પોતાના માળામાં જયારે ભેગા થાય ત્યારે એક નિયમ બનાવવો જોઈએ કે તમારા બાળકો ભગવત ગીતા વાંચે અને તમે સાંભળો. પછી જોયું તમારે વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે. તમારે અત્યારે જે આખી જે પરિસ્થિતિ જે છે, આખો કલયુગી માહોલ જે આખો બની ગયો છે એમાંથી તમે ભલે કલયુગમાં રહેતા હશો છતાંય તમે અલિપ્ત થઈને રહેશો. તમારું આખું ઘર નંદનવન બની જશે. તમારું આખું ઘર તમને જેને કહેવાય ને કે એક સુવિચારોનું ઘર બની જશે. એટલે મારું કહેવાનું મૂળ આશય કે આપણા હિન્દુઓના ઘરની અંદર આપણે ભગવત ગીતા રાખીએ છીએ, કાં તો પૂજામાં રાખી દઈએ છીએ અને કાં તો કોઈ જવાનું હોય ત્યારે આપણે અંદર 12મો અધ્યાય આપણે વાંચીએ છીએ. એવું નહીં. જીવનની અંદર જયારે કોઈ સંકટ આવે ને તો હંમેશા એમ કહું કે જીવનમાં આવતા સંકટ એ તો એક પાર્ટ ઓફ લાઈફ છે. દરેકના જીવનમાં આવે. કૃષ્ણ ભગવાનના જીવનમાં એનો જન્મ જ જેલમાં થયો, બિચારો તો ખરા. તો જે જીવનની અંદર સંકટ આવે એ એક પાર્ટ ઓફ લાઈફ છે, પરંતુ એ સંકટમાંથી હસતા હસતા બહાર નીકળી જવું એ તો આર્ટ ઓફ લાઈફ છે. વાહ, બહુ જ અદભુત ગીતા દીદીએ જે વાત કરીને, તમે જે ભક્તિ યોગની વાત કરીને જે દીકરીઓને એ કાયમી આ કરાવો છો પાઠ, એ બહુ જ આનંદની વાત છે. આપ સૌ જોડાયેલા જ રહેશું આપણે. મિત્રો, એક મને એટલા માટે વચ્ચે કારણ કે હમણાં મેં બ્રેકિંગ નીચે જોયા GSTVમાં, આપણે ગીતાની વાત કરીએ છીએ, ગુજરાતમાં દારૂબંધી છે. અત્યારે એવું બ્રેકિંગ આવે છે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ. એટલે ગાંધીનગરથી 15 કિલોમીટરની રેન્જમાં એક ગિફ્ટ સિટી આવેલું છે, બનાવેલું છે. એમાં દારૂ પીવાની છૂટ. એમાં કર્મચારીઓ, અધિકારીઓ અને ત્યાં આવનાર મુલાકાતીઓ સેવન કરી શકે એને છૂટ. મહાત્મા ગાંધીજીએ દારૂબંધી ગુજરાતમાં કહી હતી અને એના ઘણા બધા કારણો હતા. ખેર, ઠીક છે, ધીરે ધીરે આ બધી વસ્તુઓ આવતી થતી રહેવાની. પણ જે વાત ઋષિ ભારતી બાપુએ કીધું, પૂજ્ય ગીતા દીદીએ જે કહી, હજી પણ આપણે
આ ચારે ચાર મહાનુભાવો જોડાયેલા છે. મિત્રો, જિંદગીમાં તમને સફળતા કે નિષ્ફળતા મળતી હોય, મેં તો હું ભાગ્યશાળી રહ્યો છું કે મારા દાદીમા હતા, એ વંચાવડા હતા. જેમ ગીતા દીદીએ વાત કરી ને, મને મહાભારત રામાયણ હું વાંચતો નાનો હતો ત્યારે, કે ભણેલા દીકરાઓ એટલે દાદીમાં વંચાવડાવે, ત્યારે એટલી ભાન નહોતી પડતી, પણ મહાભારત વાંચી, રામાયણ વાંચી, સાહેબ ગીતાજી વાંચી, ગીતાજીના પાઠ તમે વારંવાર કરો એટલે તમને એક નવો અનુભવ થશે, નવી વાત જાણવા મળશે. આજે દુનિયામાં કેટલાય સંકટો આવશે, એ તો ચાલતું જ રહેવાનું છે. સૃષ્ટિ છે, સંસાર છે, દરિયો છે સાહેબ, લોઢા મારતો રહેશે. પણ એમાં પણ જો તમારે અડીખમ હોય તો ગીતાજીના પાઠનું પઠન કરો, તમને ખુદને એવું થશે. ધ્યાન પણ કરો તો વધારે સારું. નાનકડા વિરામ બાદ તુરંત આવી છે, ક્યાંય જતા નહીં, મહાનુભાવો પણ જોડાયેલા છે. તો શંખનાદ કાર્યક્રમમાં આગળ વધીએ તો આજે ગીતા જયંતિ નિમિત્તે આપણે ગીતાજીના 18 અધ્યાય છે, 700 જેટલા શ્લોક છે, અને એમાં અર્જુન ને ભગવાન કૃષ્ણ કહે છે. આ ઉપર આગળ ચર્ચા કરીએ. દેવરાજભાઈ ગઢવી જોડાયા છે આપણી સાથે. દેવરાજભાઈ, તમામ મહાનુભાવ જોડાયેલા જ છે, જોડાયેલા જ રહેજો, કારણ કે હજી પણ આપણે ઘણી ચર્ચા કરવાની બાકી છે. દેવરાજભાઈ, શું કહેશો? કારણ કે આજે જે રીતે ગીતાજીનું મહત્વ નવી પેઢીને પણ એટલું નથી સમજાતું, અથવા તો તમામ જગ્યાએ તમે જુઓ અને ગીતાજીના એવા પ્રસંગ પણ આપ કહી શકો છો. દેવરાજભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો, ઓડિયોમાં પ્રોબ્લેમ છે. અનમ્યુટ કરી દો દેવરાજભાઈ, ત્યાં મ્યુટ છે. દેવરાજભાઈ, આવે છે અવાજ? તો એક કામ કરીએ, કારણ કે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ છે, હમણાં દેવરાજભાઈ પાસે જશું. એ પહેલા દેવેશભાઈ આપની પાસે આવીએ. જે રીતે આજનો સમય, ગીતાજીનું મહત્વ અને કઈ રીતે? જી. ભગવદ્ ગીતા જેવો અદ્ભુત ગ્રંથ આ જગતમાં બીજો કોઈ નથી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, આખા જગતમાં એક જ શાસ્ત્ર, એક જ ધર્મ ગ્રંથ જો પસંદ કરવો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે એમ કહ્યું. અને એ તો એમણે કહ્યું, પણ જર્મનીના વિદ્વાન એવા એપ્ટી બ્રુક્સ એમણે પણ એમ કહ્યું કે ધ ભગવદ્ ગીતા ઇઝ pre-eminently a scripture of future world religion, a gift of India's glorious past to remold still more glorious future of mankind. એટલે ભગવદ્ ગીતા એ ભવિષ્યના વિશ્વ ધર્મનો ગ્રંથ બની શકે એવો મહાન ગ્રંથ છે. માનો કે ભવિષ્યમાં એવા સંજોગો ઉભા થાય કે આખા વિશ્વના લોકો એમ નક્કી કરે કે એક જ ધર્મનું પાલન કરવું છે, તો બીજા કોઈ ધર્મના ધર્મગ્રંથની પસંદગી એમણે નથી કરી, પણ એમણે શ્રીમદ ભગવદ્ ગીતાની પસંદગી કરી છે કે એ વિશ્વ ગ્રંથ બની શકે એટલો મહાન ગ્રંથ છે, જે માનવતાને અત્યારે જે છે એના કરતાં પણ ક્યાંય વધારે આગળ લઈ જઈ શકે તેમ છે. મહર્ષિ અરવિંદે પૂર્ણ યોગ દ્વારા જે
માનવનો પૂર્ણ વિકાસ કરવાનું સ્વપ્ન જોયું હતું એ ભગવદ્ ગીતા સાકાર કરી આપે છે. વાહ. ભગવદ્ ગીતા એક કર્મની ગંગા છે, એ ભક્તિની યમુના છે અને એ જ્ઞાનની સરસ્વતી છે. યશોદાનભાઈ આપે કહ્યું એમ એના પહેલા 6 અધ્યાય એ કર્મનું નિરૂપણ કરે છે, પછીના 6 અધ્યાય એટલે 7માથી 12મો અધ્યાય સુધીના જે 6 અધ્યાયો છે એ ભક્તિનું નિરૂપણ કરે છે અને છેલ્લા જે 6 અધ્યાય છે એ જ્ઞાનનું નિરૂપણ કરે છે. માનવીના જીવનમાં આ ત્રણેયનો સમન્વય યોગ્ય રીતે થયેલો હોવો જોઈએ. કર્મ વિના તો આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહેવાતું નથી. કોઈ માણસ કશું ન કરતો હોય તો પણ એ ન કરવાનું પણ કર્મ કરી રહ્યો છે, એ પ્રમાદ કરી રહ્યો છે, સૂઈ રહ્યો છે, કંઈ પણ કરી રહ્યો છે, નથી કરતો એ પણ એક કર્મ છે. એટલે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહેવાતું નથી. અને આપણે ત્યાં કહ્યું છે કે કીજીએ તો તબ જબ કરી બેકી રીતિ જાણો. એટલે કે કરો તો ત્યારે કરો કે એ કર્મ કરવાની તમને રીત આવડતી હોય. તો ગીતા આપણને કર્મ, અકર્મ, વિકર્મ એ બધાનું જ્ઞાન આપે છે. અને ભાગવતમાં પણ કહ્યું છે કે કર્મ એ એટલી મહાન વસ્તુ છે અને તમારી પાસે જો ઉત્તમ પ્રકારનું કર્મ છે તો પછી એ કર્મૈવ ગુરુરીશ્વર, કર્મ એ જ તમારો ગુરુ છે, કર્મ એ જ તમારો ઈશ્વર છે. જો તમે સત્કર્મ કરનારા છો, જો તમે સદગુણોનું સેવન કરનારા છો, તો પછી તમારે કોઈ દેવ કે કોઈ ઈશ્વરથી ડરવાની જરૂર નથી. કારણ કે કોઈ દેવ કે કોઈ ઈશ્વર પણ તમારું, તમે સત્કર્મ કરી રહ્યા છો તો એ તમારું ખરાબ કરી શકતા નથી. અને કર્મનું જે ફળ છે એને એ અન્યથા કરી શકતા નથી. એટલે જે સત્કર્મ છે એ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ જે પણ માણસ કર્મ કરે છે એનું ફળ એને ભોગવવાનું છે. તો કર્મ જેટલું જરૂરી છે એટલું જ આપણા જીવનમાં ભાવ ભક્તિ જરૂરી છે, એટલું જ જીવનમાં જ્ઞાન જરૂરી છે. ગીતામાં ભગવાન કહે છે કે 10મો અધ્યાય છે અને એનો 10મો અને 11મો શ્લોક છે. અને એમાં પણ ભગવાન કહે છે કે તેસામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. કે મનુષ્યના હૃદયની અંદર જ્ઞાનરૂપી દીવો બનીને હું પ્રગટ થઉં છું અને માયા મોહનો જે અજ્ઞાનનો અંધકાર છે એને હું મિટાવી દઉં છું. વાહ, અદ્ભુત વાત કરી. દેવરાજભાઈ જોડાઈ ગયા. દેવરાજભાઈ, આપ પણ આપણી વાણીમાં પ્રકાશ પાડો. ઈશુદાનભાઈ, સર્વપ્રથમ તો જીએસટી ના માધ્યમથી આજે ગીતા જયંતિના અનેરા અવસરે સમગ્ર હિન્દુસ્તાન અને વિશ્વના પટના જ્યાં જ્યાં ભારતીયો વસે છે તે બધાને ગીતા જયંતિની ખૂબ ખૂબ વધાઈ. કૃષ્ણ આ જગતનો એક એવો અધિપતિ, જગતનો એક નાયક, જેને જગતગુરુ કીધો છે. તમે કલ્પના કરો, જેને દુનિયા છે, વિશ્વ છે, જગતગુરુ કે જગતગુરુના મુખેથી આ વિશ્વને, આ જગતના પટને એક એવો મહાગ્રંથ મળ્યો. યુદ્ધના મેદાનમાંથી, તમે હમણાં દાદ બાપુની વાત કરી કે યુદ્ધના મેદાનમાંથી ગીતા નો આ ગ્રંથ છે આપણને મળે. 5,500 વર્ષ પહેલા જગતનું એક તત્વ એવું બોલી ગયું છે કે માણસના જીવનમાં, માણસને જ્યાં જ્યાં પગલા માંડે ત્યાં ગીતા વગર આ જગતના ચોકમાં માણસ, કૃષ્ણે કીધું એના વગર માણસ શ્વાસ નથી લઈ શકતો. કઈ કાગ બાપુએ તો ત્યાં લગી ઈશુદાનભાઈ કીધું છે કે આ જગતનો અધિપતિ કૃષ્ણ. કઈ કાગ બાપુને કડી મને યાદ આવે છે કે સાવ સુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ન ધૂપ લીધા છે જેને ગીતાજીના પાઠ કીધા છે. સાવ સુવાળો નથી આ રહ્યો આ ભારતે કાયર દેવ. જે કૃષ્ણે દુનિયાના ચોકને, જગતના ચોકને ગીતા દીધી એ કાર્યો ઠાકર. રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, નટખટને નખરાળો લાગે, ગોપીઓનો માખણ ચોર, રાધાના મરડાનો મોર, અભિમાનીથી ના ઉચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો, કૃષ્ણ દયાળુ કેવો છે તું, અહીં હવને ભાવે એવો છે. કવિવર દાદ બાપુ જેમ લખે એ કૃષ્ણે જે ગીતા દીધી. ઈશુદાનભાઈ, આપણે ત્યાં ગીતા, ગંગા, ગાય, ગામડું
આ મારું તમારું એક ગૌરવ રહેલું છે. વાહ. ડગાને પગલે જગતના ચોકમાં ગામડાના નાના માણસોથી માંડી અને જ્યાં જ્યાં ફિલોસોફરો જ્યાં જ્યાં જે રહે છે, આ તમામ જેમ હમણાં વાત થઈ એમ દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ગીતાજીમાં ન હોય. મારો એક દુઓ છે કે આ જગતના ચોકમાં જે કઈ માણસ પોતાના વ્યવહાર કરે છે, જે કઈ કર્મ કરે છે, કર્મના સિદ્ધાંતની વાત આવી છે. આમ તો મહાભારતના યુદ્ધમાં છે મામકા છે, પાંડવા છે, અહીંથી શરૂઆત થાય મારા અને પાંડવાના. બસ મારું આવ્યું, મોહ આવ્યો, આ મારું છે, ત્યાંથી ગીતાજીની શરૂઆત થાય છે. એ મોહમાંથી છૂટવા માટે જેમ કૃષ્ણના વિષાદ યોગથી લઈ અને ઠેઠ છેલ્લે મુક્તિ યોગ, જે આખે આખો એક મોક્ષ યોગની જે વાત આવે છે, જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, રાજયોગ હોય, આખા જે 18 રાજ્યમાં 700 શ્લોક મને તમને જે કહેવામાં આવ્યા છે, 45 મિનિટ જગતનો અધિપતિ અર્જુનની સામે બોલ્યા છે. અને અર્જુનને એમ કીધું છે કે પાર્થ, તું મારો મિત્ર છે ને મારો ભગત છે, એટલે એક રહસ્ય છે એ જગતનું તને કહું છું. અર્જુનને રહસ્ય બતાવે, સંજયને દિવ્ય દ્રષ્ટિ મળે અને એ સંજય સાંભળી શકે. સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે ગીતા સાંભળવાની. અત્યારે પેલા જો ગીતા માણસ જાણી જાય તો દિવ્ય દ્રષ્ટિ ઓટોમેટિક છે એ મળી જાય છે. કારણ કે ગામડામાં કર્મના સિદ્ધાંતની વાતો થાય છે. કર્મ એ જ કીર્તાર, સાવ વાત સીધી, કૃષ્ણ એ જ કીધી દુઃખ સુખની દેવરા. હમણાં જેમ વાત છે મારો દુઃખ છે, તમારો ભગવાન એ આપણું કર્મ જ છે. મારે દુઃખ જોઈએ છે કે મારે સુખ જોઈએ છે, ગીતા જેમ કહે છે એમ દુઃખમાં સુખમાં આપણા હસ્તાક્ષરો હોય છે. અને ગામડાની ભાષામાં લોક સાહિત્યકાર તરીકે વાત કહું ને તો ગામડાના માણસને કોકે પૂછેલું, આમાં ગીતાનો સાર જ છે. દરેક જગ્યાએ ગીતા જ આવે છે કે બાપા આ જીવન કેવું હોવું જોઈએ. તો એક જ લીટીમાં ગામડાના માણસે જવાબ દીધો, આ જીવન એવું હોવું જોઈએ કે આપણે ડોક્ટરને ન ગોતવો પડે અને પોલીસ ખાતાએ આપણને ન ગોતવો પડે. આ ગીતાનો સાર છે. જિંદગી જીવવા માટે માણસને જે જરૂરી છે એ બધું છે એ ગીતામાંથી મળે છે. એ ગીતા જ્યારે માણસના જીવનમાં આવશે, આજે આનંદની વાત છે, સમાચાર મળ્યા છે 6ઠા ધોરણથી શરૂ થાય છે, 100% આનું પરિણામ આવશે. ગીતા બાર માણસ હોઈ ન શકે. અને ગીતા એક એવો મને તમને ગ્રંથ દીધો છે કે તમામ મારા તમારા પ્રશ્નોનો જવાબ એ ગીતામાં છે, જન્મથી લઈ અને મૃત્યુ સુધી. કારણ કે એક એવો અધિપતિ કૃષ્ણ જે 5મા મહિને માના ઉદરમાં હોય અને ઠેઠ 125 વર્ષે એ પ્રાચીના પીપળે પોઢી જાય, એ આખું જીવન મને તમને જેનું આખું સંઘર્ષમયથી લઈ અને જે મળ્યું છે એના મુખેથી એક ગ્રંથ મળ્યો છે. તો ગીતા અને ગીતા માં કહેવામાં આવી છે. જન્મી જેટલું એને આ જગતના ચોકના માણસોએ એને આખું બિરુદ આપ્યું છે. એનાથી બહાર આ જગત ક્યારેય છે નહીં. એ જયારે માણસના જીવનમાં આવશે, અનુસરશે, ત્યારે જ ઉતાર થાય. નકર આખું ગીતા મોઢે હોય અને જો એ જીવનમાં એ કઈ અનુસરણ ન હોય તો કબાટનો ઉતાર થાય તો આપણો થાય. એમ એ ગીતા છે એ બહુ જરૂરી છે. વાહ, દેવરાજભાઈએ વાત કરી, પણ મિત્રો એક વાત મારાથી રહેવાતી નથી કે ભગવાન કૃષ્ણ અને રામ ને જેટલા પણ ઈશ્વર આ ધરતી ઉપર જન્મ લે છે, એ જન્મ તમને ને મને આગળ જીવન કેમ જીવવું ને એના માટે હોય છે. તમે જુઓ, ભગવાન કૃષ્ણ છે, પ્રભાસ પાટણ જાઓ અને તમે જ્યાં ભાલકા તીર્થ પાસે જાઓ ને તો મારો નાથ આમ સૂતો છે અને એ જે મુદ્રામાં સૂતો છે, ભીલના હાથે એને મૃત્યુ થાય છે. એ શું કહે છે તમને ને મને ખબર છે? આજે બૂચ મારે છે બધા, અને મારે કહેવું છે કે એકવાર ગીતાજીને ઉતારો ને જીવનમાં તો માની લો કે તમે પ્રભાસના એમાં જાય એટલે આમ કરી અને બેઠા છે. એનું કારણ શું છે ખબર છે? એનું એવું કહેવાનું છે કે ભાઈ આ વાલીને માર્યું હતું ને મારે અહીંયા ચૂકવવું પડ્યું, તમને મને છોડશે નહીં. પૂજ્ય ભારતી બાપુ, આપની પાસે આવવા માંગીશ. નવી પેઢીને શું કહેશું? હાજી, અવાજ કપાય છે. જી બાપુ, આપ બોલો. જી ઈશુદાનભાઈ, જી જી, આપે થોરાનો ઉલ્લેખ કર્યો હતો. થોરાએ એક સરસ વાત કરી હતી કે શ્રીમદ ભગવદ ગીતા હું જયારે વાંચું છું ત્યારે એમ થાય છે કે હું આંતરિક દિવ્ય સ્નાન કરી રહ્યો હોય અને એમ લાગે છે કે ગીતાની આગળ દુનિયાના તમામ શાસ્ત્રો સાહિત્ય ગૌણ લાગી રહ્યા છે. અને એટલા માટે હોલીવુડના પણ મહાન અભિનેતા વિલ સ્મિથે એમ કીધું હતું
કે મારા જીવનમાં 99% શ્રીમદ ભગવદ્ ગીતાનું યોગદાન રહ્યું છે અને જ્યારે જ્યારે હું મુશ્કેલીમાં મુકાઉં છું ત્યારે મારી અંદર એક અર્જુન બેઠો થઈ જાય છે આ ગીતાને વાંચવાથી. અને એટલા માટે કૃષ્ણે જે ગીતામાં ઉદ્ઘોષણા કરી છે કે જ્યારે પણ કોઈ માણસ, ન કેવલ યુવાનો, કોઈ પણ માણસ જ્યારે નિરાશ થાય ત્યારે ગીતામાં કૃષ્ણ એમ કહે છે કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. તારી દુર્બળતાને છોડી દે, કારણ કે તારો નિજ પરિચય તને ખ્યાલ નથી. શા માટે તું માયકાંગલા વેડા કરે છે? કારણ કે તું કોણ છો એનો પરિચય, એક તું હાવજ છો, તું શેર છો, સિંહ છો, આવી ઘોષણા કરે છે કૃષ્ણ કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાન ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી. તું પરમ શાશ્વત સ્વરૂપ ઈશ્વર અંશ છે અને તારો નિજ પરિચય તો તું જો. ફરી એમ કે છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. તું શાશ્વત હોય તો પછી તને મૃત્યુનો પણ ભય ન હોવો જોઈએ. આવી નિર્ભયતા આપનારો કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને એટલા માટે ન કેવળ ઇલાહાબાદની યુનિવર્સિટીમાં, આજે તો અમેરિકા જેવી સેનેટ હોલની જે કેથોલિક યુનિવર્સિટી છે એમાં પણ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે છે. અને આજે ગુજરાત સરકારે પણ 6 થી 12 ધોરણ સુધી એક સિલેબસ તરીકે અભ્યાસમાં લીધો છે, એક પ્રશંસનીય છે. પરંતુ આપણે ગીતાને વિશેષ કરીને જીવનમાં ઉતારતા નથી એટલે આ સમસ્યાઓ બધી જતી નથી. એટલે કૃષ્ણ શું કહે છે? અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવઃ. ગીતાનો સીધો ટોપિક છે કે ભીતરનું અજ્ઞાન ટળવું જોઈએ. જો અજ્ઞાન ટળે તો તમામ સમસ્યાઓ દૂર થાય. આ ગીતાનો હાર્દ રહેલો છે. અને એટલા માટે ગીતામાં માનવ જાતિના તમામ સબ્જેક્ટોને આવરી લીધા છે. મહિલા સશક્તિકરણની વાત હોય તો એ પણ કૃષ્ણે વાત કરી છે. શિક્ષક કેવો હોય, વિદ્યાર્થી કેવો હોય, સૈનિક કેવો હોય, સંન્યાસી કેવા હોય અને ઉદ્યોગપતિ કેવા હોય, આવા બધા વિષયો આવરી લીધા છે. અને વિશેષ કરીને 3 સબ્જેક્ટ ગીતામાં ખાસ કૃષ્ણે ભાર મૂક્યો છે. આપણા માનવ શરીરને ધ્યાનમાં રાખીને 3H યાદ રાખવા જોઈએ દરેક લોકોએ. હેડ, હાર્ટ અને હેન્ડ. હેન્ડને ધ્યાનમાં રાખીને કર્મયોગ આવ્યો, હાર્ટને ધ્યાનમાં રાખીને ભક્તિ યોગ આવ્યો અને હેડને ધ્યાનમાં રાખી અને જ્ઞાન યોગ આવ્યો છે. તો આ 3 યોગ દરેક માણસે સમજવા જોઈએ. અને આજે આપણે વાત કરી યુવાનોની, તો કર્મયોગ કઈ રીતે કરવું એની ઉદ્ઘોષણા કૃષ્ણે કરી છે કે માનવ માત્ર કર્મ કર્યા વગર રહી નથી શકતો. એટલા માટે ગીતામાં કૃષ્ણ કહે છે કે શરીર યાત્રા પીચ પ્રસિદ્ધ્યદ કર્મણઃ. કર્મ કર્યા વગર કોઈ રહી નથી શકતો. તો કર્મ કઈ રીતે કરવું? કારણ કે ગહનો કર્માણ ગતિ, કર્મની ગતિ બહુ ગહન છે. એટલા માટે કૃષ્ણ એમ કહે છે કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. ફળ ઉપર ધ્યાન ના આપો, કર્મ ઉપર ધ્યાન આપો. જો કર્મ સરખું થશે તો એનું ફળ તો અવશ્ય મળવાનું છે. અને પછી એમ કીધું છે તમે કર્મ કરો તો ધ્યાન રાખજો. કારણ કે ન્યૂટને જે ક્રિયા અને પ્રતિક્રિયાનો ત્રીજો સિદ્ધાંત આપ્યો છે ને એની જ વાત કૃષ્ણે વર્ષો પહેલા કરી છે. હમણાં જેમ દેવેન્દ્રભાઈ શ્લોક બોલ્યા હતા કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતૈરપી. કદાચ લાખો જન્મો વીતી જાય, કરોડો જન્મ વીતી જાય છતાં પણ એ કર્મ ફળ આપ્યા વગર વિરામ નથી પામતું. એટલા માટે કર્મ કઈ રીતે કરવું એની વાત કૃષ્ણ આગળ કરે છે કે કર્મણ્ય કર્મ ય પશ્યત અકર્મણ્ય ચ કર્મ યહ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃત્સન કર્મ કૃત. અર્થાત જે કર્મ તમે કરો છો એમાં જો પરમાત્માનું સ્મરણ ભળે તો એ કર્મ નથી રહેતું પણ ભક્તિ બની જાય છે. અને બાકીનું કર્મ કદાચ તમે પરમાત્માનું સ્મરણ કર્યા વગર ગમે એટલું કરો કુશળતા પૂર્વક તો પણ એ કર્મ જન્મ મરણના બંધનનું કારણ બને છે. અને એટલા માટે બીજો નિયમ તરત કૃષ્ણે એમ કીધું કે નિમિત્ત માત્રમ સવ્ય સાચીન. આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, નિમિત્ત બનો તો પછી તમે ગમે એટલું કદાચ કર્મ કરશો તમને ક્યારે થાક નહીં લાગે, એનો તમને ટેન્શન નહીં હોય. કારણ કે આખા બ્રહ્માંડોનું કર્તૃત્વ ઈશ્વરના હાથમાં છે, આપણે તો નિમિત્ત છીએ.
એટલા માટે જે નરસિંહ મહેતા કહેતા કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, આ જ વાત કૃષ્ણે ગીતામાં કરી છે. અને પછી તરત એમ કીધું કે આવું જે કર્મ કરે છે ને એને યોગા કર્મ શું કૌશલમ કીધું છે, આવો કર્મ કરે એને કુશળતા કીધી છે. અને પછી છેલ્લે કૃષ્ણે એવી ઉદ્ઘોષણા કરી કે તસ્ય કાર્યમ ન વિદ્યતે, પછી એને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી, કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર છે અને આપણે બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, રમકડા છીએ. વાહ, અદ્ભુત વાત કરી બાપુ. બેસ, બિલકુલ બિલકુલ. પૂજ્ય દીદી તમારી પાસે આવવા માંગીશ કે તમે પણ હજી 2 મિનિટની આસપાસમાં ગીતાજી, માની લો કે નવી પેઢી છે એ વિમુખ થતી જાય છે ભણવાથી માંડીને તમામ જગ્યાએ, બરોબર છે, તો શું કહેશો એમને? હું એટલું જ કહીશ કે ધીરે ધીરે જે રીતે આજે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે 6 ધોરણથી 12 ધોરણ સુધી અભ્યાસક્રમની અંદર ઓલરેડી સિલેબસની અંદર આજથી શરૂ થઈ રહ્યું છે, બહુ ખુશીની વાત છે. પરંતુ માત્ર સિલેબસ પૂરતું જ નહીં, પરંતુ હું તો એમ કહું છું કે આજે ગીતા જયંતિ છે એટલે દરેક વ્યક્તિએ જે આ ડિબેટ સાંભળી રહ્યા છે અથવા તો જે હિન્દુઓ છે, હું તો એમ કહું ભગવદ ગીતા હિન્દુ પૂરતી જ વાત નથી, હું તો કહું માનવ માત્ર માટે કે દરેક એવો સંકલ્પ કરવો જોઈએ કે કમસે કમ હું 2 પેજ હું રોજ વાંચીશ. તો વાંચતા 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 માણસ ધીરે 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 પેલા શ્રવણ મનન અને નિધિધ્યાસન એમ કરતા કરતા ધીરે ધીરે આત્મસાત થઈ જશે. અને બીજી વસ્તુ એ છે કે આજનો માણસ ડિપ્રેશનમાં છે, ત્યારે હું એટલું કહીશ કે માના કી મુશ્કિલ હૈ અગર તુમ સુનો મુસાફિર, તું માના કી મુશ્કિલ હૈ અગર તુમ સુનો મુસાફિર, कदम कदम बढ़ाए जा, लगन भगवान से लगाए जा, कर हौसला रख फैसला तुझे वक्त बदलना है, सुनो मुसाफिर. એ હું તમે મુસાફિર છીએ. બહુ સાચી વાત કરી પૂજ્ય દીદીએ. બિલકુલ. બસ બધા ભગવદ ગીતા આપણા કંઠસ્થ કરીએ ને પછી હૃદયસ્થ કરીએ, પછી તમને મોટિવેટ કરનારો આ ગ્રંથ છે. બહુ બધા મોટિવેટ સ્પીકરોને તમે સાંભળો છો, પરંતુ સૌથી મોટામાં મોટો મોટિવેશનલ સ્પીકર જો હોય તો ભગવાન કૃષ્ણ છે ને એને સાંભળો. બિલકુલ. દેવરાજભાઈ આપની પાસે આવવા માંગીશ, 1 મિનિટમાં હજુ કઈ કહી શકો તો? ઈશુદાનભાઈ, કોઈ પણ રીતે ગીતાનો સંદેશો છે એ માનવ લગી પહોંચે એના માટે લોકસંગીતના માધ્યમથી પ્રયાસો થયા છે. આપને વેદ ન સમજાણા, આપને ઉપનિષદ ન સમજાણા, આપને શાસ્ત્રો ન સમજાણા, એટલે છેલ્લે અહીં ભજવવામાં આવ્યા છે. ચિત્રાંકન દ્વારા ગીતા આવી છે. હું બી.આર. ચોપડાનો બહુ મોટો આભાર માનું છું કે મહાભારત જેવો ગ્રંથ આપ્યો જેમાંથી માણસને ગીતા શું છે આજના યંગ જનરેશન થી માંડી માણસ પાસે વાંચવાનો સમય નથી, હવે કોઈ વાંચે એવું કોઈ શક્ય નથી, પણ આ ભજવવામાં આવ્યા છે જેથી કરીને માણસ પાસે આનો એક મેસેજ મળે, માણસ પાસે આનો એક આખો જે આ ગીતાનો એક ચિતાર છે જીવવા માટે. અર્જુનને એ જ કહેવામાં આવ્યું છે કે અર્જુન આ તારી ફરજ છે, ધર્મ એટલે હું ફરજ, તું ક્ષત્રિય છો, તારે લડવાનું છે, તારી પાસે 2 જ વિકલ્પ છે, તારે લડવું કે નથી લડવું. બસ કર્મની જ વાત કરી છે, ફળની વાત જ નથી. તારે શું કરવું છે એટલો જ તું અહીં સ્વતંત્ર છો, બાકી બધું મૂકી દે. તારી ફરજને અદા કર, તારા ધર્મને અદા કર, તારા વર્તમાનને સુધાર. બસ આ છે, આનાથી વિશેષ કઈ નથી. માણસ જ્યાં હોય છે ત્યાં જેને ગીતાનું જ્ઞાન હોય કે ગીતાનું થોડુંક પણ આચરણ હશે ને એ માણસ છે પોતાની ફરજ ક્યારે ચૂકશે નહીં. અમે લોક સાહિત્યકારો વાત કરીએ છીએ કે કલેક્ટરને એક માણસ ગામડાનો મળવા આવ્યો એટલે ચીઠી દીધી કે ભાઈ મારે મળવું છે, એટલે કલેક્ટરે જવાબ લખીને દીધો કે એને ક્યું કામમાં છું પછી મળે. એટલે બાપા જાતા જાતા એક ચીઠી લખી અને ફટાવાળાને દેતા ગયા ને એટલું કહેતા ગયા તારા સાહેબ ને દઈ દેજે. એ સાહેબ પાસે ચીઠી હતી ને તો એમાં એટલું જ લખેલું હતું કે તું કામમાં છો ને એટલે જ તારું કામ છે, તું કામમાં નથી તો તારું કામે નથી. ગીતા કૃષ્ણ આ જ કે છે કે તમે કામમાં છો એ કામને સારી રીતે નિભાવો. માનવ માત્ર ને આમ તો ઈશુદાનભાઈ પશુને પાપ નથી લાગતું, દેવ પુણ્ય નથી બાંધતા. સાહિત્યકાર કહે છે પશુને પાપ ન લાગે, સિંહ છે ગાયને મારી નાખે તેને પાપ ન લાગે, દેવને પુણ્ય જેવું કઈ મળતું નથી. આ બેની વચમાં માણસ જ કેવો છે. વાહ,
જેના માટે ગીતાનું સર્જન થયું છે. બે બાજુ છે એટલે તો રથને અધવચ્ચે લઈ જવામાં આવ્યો છે. એક બાજુ જગત છે, એક બાજુ જનાર્દન છે. જેટલા જગત બાજુ જાઉં એટલું જગત ખેંચ છે, જેટલા જનાર્દન પાસે જાઉં એટલા જનાર્દન મને તમને ખેંચ છે. એ આખો ગીતાનો સાર. એટલે એ ઘરનું વાતાવરણ જો ગીતામાં હશે તો એનું પરિણામ આવશે. એ 100% વાત છે. બિલકુલ બિલકુલ. દેવેશભાઈ શું કહેશો છેલ્લે? શ્રીમદ ભગવદ્ ગીતા એ એવું અમૃત છે કે જે વિષાદને પ્રસાદમાં ફેરવી દે છે. એનો આરંભ અર્જુનના વિષાદથી થાય છે અને એના અંતમાં અર્જુન બોલે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્ય વતનમ તવ. ગીતા એ આત્માના ઉદ્ધારનો ગ્રંથ છે. એટલા માટે તો ગીતામાં ભગવાન કહે છે કે ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. એટલે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે, પોતે જ માયા અને મોહના બંધનોમાંથી પોતાને મુક્ત કરવાની છે, અવિદ્યામાંથી એને વિદ્યામાં પ્રવેશ કરવાનું છે, પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે. એટલે મનને કાબુમાં લેવું એ ગીતામાં છેવટે ભગવાને કહ્યું કે બધું તારે તું ન કરી શકે એમ હોય તો કર્મ જ્ઞાન ભક્તિ તો તું ત્યાં રહેવા દે, તારું મન મારામાં પરોવી દે. મય્યેવ મને આધસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય મચ્ચિત્ત સતતમ ભવ. તું સતત તારું ચિત્ત મારામાં પરોવનારો બન. મન મુક્તિનું કારણ છે, મન બંધનનું કારણ છે. આપણે ત્યાં એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસના બંધન અને મુક્તિનું કારણ મન છે. તો આ મનને કેવી રીતે કાબુમાં લેવું એ આપણે ગીતા શીખવે છે. એક જ મિનિટમાં હું આપને કહું કે એક બૌદ્ધ સાધુની બહુ સરસ વાત છે કે એમણે એક પ્રસંગ કહ્યો કે એક ઘોડે સવાર બે કાબુ ઘોડા ઉપર બેસી અને અત્યંત ઝડપથી ક્યાંક જઈ રહ્યો હતો. તો રસ્તા ઉપરના એક માણસે પૂછ્યું કે તું ક્યાં જાય છે? તો એને કહ્યું કે તું મને ના પૂછીશ, આ ઘોડાને પૂછ, કારણ કે ઘોડો તો મારા કાબુમાં નથી, ઘોડો તો મારા નિયંત્રણમાં નથી. આપણે આવા એક નહીં અનેક ઘોડા ઉપર સવાર થયેલા છીએ. એ મનને આપણે જો કાબુમાં નહીં લઈએ એટલે ગીતામાં ભગવાને કહ્યું 6થા અધ્યાયમાં કે અર્જુને પ્રશ્ન પૂછ્યો ચંચલમ હિ મને કૃષ્ણ, મન બહુ ચંચળ છે એને કાબુમાં લેવું અઘરું છે. ત્યારે ભગવાને કહ્યું અસંશયમ મહાબાહો મનો દુર્વિગ્રહમ ચલમ પણ અભ્યાસન તો કૌંતેય વૈરાગ્ય જ ગૃહ્યતે. યોગના અભ્યાસથી અને વૈરાગ્યથી આ મનને કાબુમાં રાખી શકાય છે. ખૂબ જ અદભુત વાત કરી. ચારે ચાર મહાનુભાવો પૂજ્ય ઋષિ ભારતી બાપુ, પૂજ્ય ગીતા દીદી, દેવેશભાઈ અને દેવરાજભાઈ, ચારે ચારનો મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે નાનકડા યજ્ઞમાં કોશિશ કરી છે કે નવી પેઢી પણ ગીતાજીના મહાત્માથી એક પ્રેરાય અને આપણો બધાનો ભાવ એવો છે. પણ મિત્રો, મારે અધિકારી અને નેતાઓને પણ એક વાત કહેવી છે કે તમે જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટનું નક્કી કરતા હો અને ક્યાંક બૂચ મારવાની જે આવે ને, હું બૂચસી એટલા માટે શબ્દ વાપરું છું કે કટકીની વાત આવે અને કટકીની જે રકમ લો ને ત્યારે યાદ કરજો ભગવાનને, કર્મના સિદ્ધાંતને, ગીતાજીને અમલમાં ઉતારો તો નિષ્કામ ભાવથી સેવા કરો. બાકી આ જ ધરતી ઉપર તમારે સાહેબ ચૂકવવું પડશે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે રામા અવતારમાં જે મેં એકાદ કર્મ એવો રહી ગયો હતો જે મારે કૃષ્ણ અવતારમાં પણ ચૂકવવું પડ્યું છે. અને બાલકા તીર્થે જઈ જાજો. પછી તમે આ જમીનો લાણી કરતા હો, બ્રિજમાં બ્લેક લિસ્ટ કંપનીઓને કૌભાંડો કરીને જો આપતા હો તો યાદ રાખજો તમારે આ ધરતી ઉપર ચૂકવવું પડશે. ગીતાજીનો એક મોટો સંદેશ આપણે સૌ માટે છે. આજે બસ આટલું જ. ફરીથી સોમવારે મળીશું નવા વિષય, નવા સબ્જેક્ટ સાથે શંખના હાથમાં. ત્યાં સુધી નમસ્કાર.